નમસ્કાર મિત્રો, આજે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આ કાળ છે તમારે ફંક્શનમાં અને WH ક્વેશ્ચન તથા ઘણી બધી જગ્યાએ ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે આ ખાસ સરળતાથી આ કાળને સમજી અને અભ્યાસ કરી અને શક્ય તેટલા આપણે આના એક્ઝામ્પલ યાદ રાખી અને આ કાળને યાદ રાખવાનો છે. તો આ કાળ સૌપ્રથમ સમજતા પહેલાં એટલું ખાસ યાદ રાખવું પડે કે આની પહેલાંનો કાળ જે આવે પૂર્ણ વર્તમાન કાળ તેના જેવો જ આ કાળ છે. માત્ર એટલો ડિફરન્સ છે કે આ કાળની અંદર એક ચાલુ એટલે કે ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવા માટે ક્રિયાપદને ING લગાડવામાં આવે છે, એટલે કે ક્રિયાપદનું V4 મૂકવામાં આવે છે. તો મિત્રો, આ કાળમાં અને પૂર્ણ વર્તમાન કાળમાં ડિફરન્સ એટલો જ આપણે જાણી અને આગળ વધીએ, જેથી કરીને આપણને ફંક્શનમાં પણ આ કાળ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. મિત્રો, મોસ્ટ ઓફ બોર્ડની પરીક્ષામાં ફંક્શન પૂછાતા હોય છે, એમાંથી ડ્યુરેશન ઓફ ટાઈમ નામનું ફંક્શન છે જે આપણે આ કાળને અનુલક્ષીને પૂછાય છે. મતલબ કે આ કાળની સ્ટ્રક્ચર તમને આવડતી હોય તો જ એ ફંક્શન તમે આઈડેન્ટિફાય કરી શકો, અથવા તમે રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ કરી શકો, અથવા અધૂરું વાક્ય એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ કરી શકો. એના માટે આ કાળ આપણે બહુ સરળતાથી અને ફૂલ કોન્સન્ટ્રેશન આપી અને સમજવાનો છે. સૌ પ્રથમ આપણે આ કાળની વાત કરીએ તો પહેલાં આપણે એ સમજવું પડે કે આ કાળનો ઉપયોગ ક્યાં થાય છે. તો મિત્રો, આ કાળનો ઉપયોગ આ કાળ છે એ ત્રણ કાળનું કોમ્બિનેશન છે. એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને એક રીતે ગણો તો ભવિષ્યકાળ પણ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે. કઈ રીતે? તો કે આ કાળનો ઉપયોગ કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય, તેમજ ભવિષ્યમાં એ ક્રિયા ચાલુ રહેવાની શક્યતા હોય. જો ખાસ યાદ રાખજો, ભવિષ્યમાં એ ક્રિયા ચાલુ રહેવી જોઈએ. ફરીથી રિપીટ કરું, કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, વર્તમાનમાં એ ક્રિયા ચાલુ હોય અને ભવિષ્યમાં એ ક્રિયા ચાલુ રહેવાની પોસિબિલિટી શક્યતા હોય, ત્યારે જ આ કાળનો ઉપયોગ થઈ શકે છે. કઈ રીતે? એક સામાન્ય એક્ઝામ્પલ આપીને સમજાવું કે આપણી કોઈ સ્કૂલ છે, એમાં મિસ્ટર એક્સ નામની વ્યક્તિ 2000થી જોબ કરે છે અથવા વર્ક કરે છે. તો મિત્રો, અત્યારે 2020નું વર્ષ છે. 2000નું વર્ષ આપણા માટે ભૂતકાળ કહેવાય. તો મિસ્ટર એક્સ નામની વ્યક્તિ છે એ 2000ની અંદર શાળામાં વર્ક માટે જોડાય છે, એટલે ક્રિયા શરૂ થઈ ભૂતકાળમાં. 2000 એટલે ભૂતકાળમાં શરૂ થઈ એવું કહી શકાય. હાલ મિસ્ટર એક્સ છે એ શાળામાં વર્કિંગ કરી જ રહ્યા છે, એટલે કે 2020 વર્તમાનમાં તે ક્રિયા ચાલુ છે. અને મિસ્ટર એક્સ નામની વ્યક્તિ છે એ 2030માં શાળામાંથી નિવૃત્ત થવાની છે. એટલે આપણે એવું કહી શકાય કે તે શ્રીમાન છે એ ભૂતકાળમાં શાળામાં જોડાયા, ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ, વર્તમાનમાં તે વર્ક કરી રહ્યા છે, વર્તમાનમાં ક્રિયા ચાલુ છે, અને 2030માં નિવૃત્ત થશે, એટલે કે ભવિષ્યમાં અમુક સમય સુધી આ ક્રિયા ચાલુ રહેવાની શક્યતા છે. થઈ ગયું ત્રણ કાળનું કોમ્બિનેશન. ત્યારે જ આ કાળનો ઉપયોગ થાય છે. બીજું મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે આ કાળનો ઉપયોગ કરતી વખતે તમારે બે વર્બ છે, હેવ અને હેઝ, એ ખાસ યાદ રાખવાના છે. જો કે આપણે આગળ પણ શીખી ગયા છીએ, ટુ હેવના ટોપિકમાં આપણે શીખી ગયા છીએ કે હેવ છે એનો ઉપયોગ ક્યાં થાય છે. તો ફરી પાછું રિપીટ કરી દઉં, એકદમ ઇઝી છે યાદ રાખવાનું કે આઈ વી યુ ધે, આઈ વી યુ ધે, તેની સાથે આવશે હેવ. અને ત્રીજો પુરુષ એક વચન હી, સી ને ઇટની સાથે આવશે હેઝ. તો આ થઈ ગયું હેવ અને હેઝની વાત. ત્યારબાદ મિત્રો, આપણે બીજી વાત આપણે કરીએ ઇન્ડિકેટર્સની. પહેલાં આપણે ઉપયોગની વાત થઈ ગઈ, ત્યારબાદ ક્રિયાપદની મેં વાત કરી દીધી, ત્યારબાદ વાત કરીએ ઇન્ડિકેટર્સની. તો ઇન્ડિકેટર્સ એટલે ઓળખ દર્શક શબ્દો. દરેક કાળના નક્કી કરેલા ઓળખ દર્શક શબ્દો હોય છે. તેમ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પૂર્ણ વર્તમાન કાળની જેમ સિન્સ અને ફોર બંને મુકાય છે. પરંતુ યાદ રાખવાનું છે કે ચાલુ ક્રિયા હોય તો તે કાળમાં ક્યાંક ને ક્યાંક ING આપેલું હોય છે. તો ઓળખ દર્શક શબ્દ તરીકે સિન્સ, ફોર, આ બંનેનો ગુજરાતી અર્થ થી એવો થાય છે. આટલા સમયથી, આટલા કલાકથી, આટલા વર્ષથી કે પર્ટિક્યુલર 2010થી 20થી આ રીતે ઉપયોગ થાય છે. ત્યારબાદ ત્રીજો શબ્દ છે સિન્સ વેન.
મિત્રો ખાસ યાદ રાખજો કે સિન્સ વેન છે એ પ્રશ્નાર્થ વાક્યોમાં હોય છે, વાક્યની શરૂઆતમાં આપેલું હોય છે. સિન્સ વેન એટલે ક્યારથી, સિન્સ વેન છે એ ટાઈમ ઇન્ડિકેટ કરે છે. ત્યારબાદ છે હાઉ લોંગ. હાઉ લોંગ પણ પ્રશ્નાર્થ વાક્યોમાં શરૂઆતમાં આપેલો હોય છે. હાઉ લોંગનો પણ અર્થ થાય છે કે કેટલા સમયથી. હાઉ લોંગ ડિસ્ક્રાઇબ્સ ડ્યુરેશન ઓફ ટાઈમ, તે સમયગાળો સૂચવે છે. ત્યારબાદ લાસ્ટ ઓળખ દર્શક શબ્દ કે ઇન્ડિકેટર છે ફોર અ લોંગ ટાઈમ, એટલે ઘણો સમયથી. કારણ કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય તો એવું બની શકે કે ઘણો સમય પહેલાંથી તે શરૂ થઈ હોય, એટલે ફોર એ લોંગ ટાઈમ શબ્દ મુકાય છે. તો મિત્રો આ થઈ ગયા ઓળખ દર્શક શબ્દો. ફરી પાછા યાદ રાખી લઈએ. સિન્સ, ફોર, સિન્સ વેન, હાઉ લોંગ અને ફોર અ લોંગ ટાઈમ. આ બધા શબ્દો આપેલા હોય અને આગળ હેવ હેઝ હોય તથા બીન હોય તો તમારે માર્કિંગ કરવાનું છે કે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની સ્ટ્રક્ચર અથવા સેન્ટેન્સ પેટર્ન છે. ત્યારબાદ ખાસ યાદ રાખવાની મેં નોંધ લખેલ છે નોટ, એટલે કે શું યાદ રાખવા જેવી વસ્તુ આમાં છે. તો આપણે દરેક કાળ શીખ્યા મિત્રો, તેમાં આપણે જોતા હોઈએ છીએ કે એક્ટિવ અને પેસિવ રચના. દરેક કાળની એક્ટિવ અને પેસિવની રચના હોય છે, સિવાય કે 4 કાળની. તો આ 4 કાળ કયા? તો કે એ 4 કાળમાં પહેલો આવે છે ચાલુ ભવિષ્યકાળ, જેનું પેસિવ થતું નથી. તો બીજા 3 બાકીના એ રહ્યા જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જે પૈકી આપણે આજે અભ્યાસ કરી રહ્યા છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જેની પેસિવ રચના શક્ય નથી. એટલે આપણે માત્ર એક્ટિવ જ ભણવાનું છે, એનું પેસિવ થતું નથી. અને ઓલરેડી વાક્યમાં બિન શબ્દ પણ આવી જાય છે. તો મેં આમાં ઉલ્લેખ કરેલો છે કે વાક્યમાં હેવ હેઝનો ઉપયોગ કરવાનો છે. તેની સાથે વાક્યમાં BEEN બીન, જે હકીકતમાં ટુ બીનું ત્રીજું રૂપ છે. ત્રીજું રૂપ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે. વાક્યમાં દરેક વાક્યમાં બીન આવશે અને V4નો ઉપયોગ થશે. હવે V4 એટલે શું? તો કે ક્રિયાપદનું ING વાળું રૂપ. ઘણા તેને V4 બોલે છે, ઘણા તેને ING વાળું રૂપ બોલે છે. ક્રિયાપદના 3 રૂપો પૈકી V1 છે એ મૂળરૂપ છે, V2 છે એ ભૂતકાળ છે અને V3 છે એ ક્રિયાપદનું ભૂતકૃદંત છે. અને લાસ્ટમાં આપણે વાત કરી V4, એ આપણે ING વાળું રૂપ કહી શકાય. તો મિત્રો આટલી વસ્તુ પહેલાં મગજમાં ક્લિયર રાખવાની છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તે ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ હોય, વર્તમાનમાં ચાલુ હોય અને ભવિષ્યમાં ચાલુ રહેવાની હોય ત્યારે ઉપયોગમાં થાય છે, આનો ઉપયોગમાં લેવાય છે વાક્ય અથવા કાળ. બીજી બાબત એ યાદ રાખવાની છે કે વાક્યમાં આપણે આઈ વી યુ ધ્યેય સાથે હેવ અને હી સી ઇટ સાથે હેઝનો ઉપયોગ કરવાનો છે. ત્રીજી બાબત એ યાદ રાખવાની છે કે વાક્યમાં બીન પ્લસ V4નો ઉપયોગ કરવાનો છે. આના સિવાયનું આ કાળમાં કંઈ યાદ રાખવાનું જરૂર નથી. ખાલી આટલી વસ્તુ તમે યાદ રાખી લો તો આ કાળ તમને એકદમ ક્લિયર થઈ જાય. પછી સમજવાની વસ્તુ એ છે કે આ કાળના આપણે 3 રચનાઓ હકાર, નકાર અને પ્રશ્નાર્થના એક્ઝામ્પલ સમજી લઈએ તો આપણને ક્લિયર થઈ જાય કે આપણે આ વાક્ય કઈ રીતે બને છે અને કઈ રીતે કાળનો ઉપયોગ થાય છે. મિત્રો આ ઉદાહરણ સમજવા માત્ર ખાલી આપણે લખેલા નથી. આ ઉદાહરણ પરથી તમે કોઈ પણ ફંક્શનનું વાક્ય પૂછાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તો તમે આ રીતે વાક્યની રચના જોઈ અને અધૂરું વાક્ય પૂર્ણ કરી શકો છો. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે પહેલાં મેં લખેલ છે એ પ્રકાર, એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્યો, જેમાં આપણે સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, ત્યારબાદ આવશે હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એટલે જો ગુજરાતીમાં આપણે કહીએ તો સૌપ્રથમ કર્તા આવશે. કર્તા તરીકે આપણે કોઈ પણ નામ હોઈ શકે અથવા સર્વનામ હોઈ શકે. ત્યારબાદ આવશે હેવ કે હેઝ. જો ત્રીજો પુરુષ એકવચનનો કર્તા હોય તો હેઝ મૂકીશું, અન્યથા આપણે મૂકીશું હેવ. ત્યારબાદ ફરજિયાત રીતે વાક્યમાં BEEN બીન મૂકીશું. ત્યારબાદ આવશે V4 એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ. ત્યારબાદ આવશે O એટલે ઓબ્જેક્ટ એટલે કર્મ અને લાસ્ટમાં આવશે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો જો આપેલા હોય તો. તો મિત્રો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, જે આપણે ઉપરની સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખી અને બનાવેલું છે. તમે જોઈ શકો છો કે ટોટલી સ્ટ્રક્ચરને ફોલો કરવામાં આવેલી છે અહીંયા. તો મિત્રો જોઈ શકો છો આપણે કે સૌપ્રથમ આપણે આઈનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ વાક્યમાં હેવ, બીન અને ING
હેવ બીન આઈએનજી, આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ એટલે કે હેવ પ્લસ બીન પ્લસ V4. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. હવે આ વાક્ય જ્યારે કોઈ વ્યક્તિ બોલતો હોય એટલે એણે રમવાની ક્રિયા ભૂતકાળમાં એટલે કે સવારમાં ખૂબ વહેલી સવારથી શરૂ કરેલી હોય. માનો કે 5 વાગ્યામાં કોઈ વ્યક્તિ ક્રિકેટ રમવાનું શરૂઆત કરેલી હોય અને આપણે 9 વાગે તેને મળીએ ક્રિકેટ રમતો હોય તો તેવું વાક્ય અને એ 11 વાગ્યા સુધી રમવાનો હોય તો એવું કહી શકે કે આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. હું સવારથી ક્રિકેટ રમી રહ્યો છું. ક્રિયા શરૂ થઈ છે ભૂતકાળમાં, વર્તમાનમાં તે ક્રિકેટ રમી રહ્યો છે અને હજુ થોડો સમય એટલે કે ભવિષ્યમાં અમુક સમય સુધી તે ક્રિયા ચાલુ રહેશે તેવું ઇન્ડિકેટ આ કાળ આપણને કરે છે. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ, વી હેવ બીન રાઇટિંગ અવર હોમવર્ક ફોર 2 hours. તો આ વાક્યમાં પણ તેમ જ છે કે વિદ્યાર્થીઓ એમ બોલે કે વી હેવ બીન રાઇટિંગ, અમે લખી રહ્યા છીએ, અવર હોમવર્ક ફોર 2 hours. અહીં આપણે 2 hours કલાકનો સમયગાળો આપ્યો છે એટલે આપણે સિન્સને બદલે 4 આપેલું છે. અનિશ્ચિત સમયગાળો હોય ત્યારે 4 આવે છે, પરફેક્ટ હોય ત્યારે સિન્સ આવે છે. તો વી હેવ બીન રાઇટિંગ અવર હોમવર્ક ફોર 2 hours એટલે કે વિદ્યાર્થીઓ એમ જણાવે છે કે અમે 2 કલાકથી હોમવર્ક કરી રહ્યા છીએ. 2 કલાક પહેલાંથી એણે શરૂ કર્યું હોય, હજી હોમવર્ક લખી રહ્યા હોય અને હજુ હોમવર્ક પૂરું ન થયું હોય, હોમવર્ક પૂરું થતાં હજી સમય લાગે તેવું હોય, એટલે આ કાળનો ઉપયોગ ત્રણેય કાળના મિક્સ તરીકે આપણે જોવા મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇન્ડિયા હેઝ બીન ફેસિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ ટેરરિઝમ ફોર એ લોંગ ટાઈમ. જો આ વાક્ય બહુ સમજવાનું છે અને એકદમ સત્ય પણ છે, ટ્રુથ છે કે ભારત છે, આપણે ત્રીજો પુરુષ એકવચનમાં ગણીએ એટલે એની સાથે એવું હેઝ બીન ફેસિંગ. ફેસિંગ એટલે સામનો કરી રહ્યું છે. ભારત દેશ છે એ સામનો કરી રહ્યો છે ધ પ્રોબ્લેમ્સ ઓફ ટેરરિઝમ, આતંકવાદનો સામનો કરી રહ્યો છે ફોર એ લોંગ ટાઈમ, ઘણો સમયથી. એટલે ભૂતકાળમાં આપણે આ ટેરરિઝમની સમસ્યાનો સામનો કરવાની ક્રિયા શરૂ થઈ ગયેલી છે ભૂતકાળમાં. હાલમાં પણ આપણે ટેરરિઝમનો સામનો, આતંકવાદનો સામનો, ટેરરિસ્ટનો કરી રહ્યા છીએ. અવારનવાર આપણે દેશ ઉપર કોઈ પણ જગ્યાએ અટેક થતા હોય છે અત્યારે સામનો કરી રહ્યા છીએ આપણે. અને હજુ એમ કહી શકાય કે ભારત છે એ ટેરરિઝમ ફ્રી કન્ટ્રી એટલે કે આતંકવાદ મુક્ત દેશ હજી બની શક્યો નથી. એટલે ભવિષ્યમાં આ ક્રિયા અથવા આ એક્ટિવિટી છે એ હજી ચાલુ રહેવાની શક્યતા છે. એ ધોરણે આપણે આ વાક્ય બોલી શકીએ કે ઇન્ડિયા હેઝ બીન ફેસિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ ટેરરિઝમ સિન્સ અથવા ફોર એ લોંગ ટાઈમ. સિન્સ લખવું હોય તો આપણે પરફેક્ટ યર લખવું પડે. તો મિત્રો આ થઈ ગયા 3 હકાર વાક્યો જેને આપણે યાદ રાખવાના છે વ્યવસ્થિત રીતે. એવી જ રીતે આપણે બીજી સ્ટ્રક્ચર જોઈએ જે છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો, જેમાં આપણે યાદ રાખવાનું છે માત્ર તમારે મિત્રો એટલું જ યાદ રાખવાનું છે કે નેગેટિવ સ્ટ્રક્ચરમાં આપણે એક વર્ડ એડ કરીશું, નોટ. ક્યાં થશે તે ખાસ કાળજી રાખવી. સૌપ્રથમ આવશે સબ્જેક્ટ પ્લસ હેવેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એટલે સૌપ્રથમ કર્તા, ત્યારબાદ તેને અનુરૂપ હેવ કે હેઝ, ત્યારબાદ નોટ આવશે, ત્યારબાદ બીન આવશે, ક્રિયાપદનું ING વાળું રૂપ, કર્મ આવશે અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દો. ઘણા મિત્રોને મુશ્કેલી થતી હોય છે કે આવા વાક્યોમાં તે નોટ ક્યાં મૂકવું તેને સમસ્યા થતી હોય છે. ઘણા મિત્રો બીન પછી નોટ મૂકે છે. તો ખાસ કાળજી રાખવાની કે નોટ હંમેશા બીન પહેલાં આપણે મૂકવાનું છે. હેવ હેઝ નોટ અથવા તમે હેવન્ટ કે હેઝન્ટ પણ મૂકી શકો છો. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, યુ હેવ નોટ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ બિગિનિંગ ઓફ ધ ટર્મ. અહીં એવું કહેવામાં આવેલું છે કે ટર્મ શરૂ થયું હોય, ફોર એક્ઝામ્પલ 10મા ધોરણનું ટર્મ જૂનમાં શરૂ થયું હોય તો, અને આપણે વાત કરીએ અત્યારે ઓગસ્ટમાં કે કોઈ શિક્ષક વિદ્યાર્થીને કહે કે ટર્મની શરૂઆતથી જ તું અંગ્રેજી શીખી રહ્યો નથી. એટલે કે આ વાક્ય ત્યારે જ બોલાવવામાં આવેલું હોય જ્યારે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય. અંગ્રેજી શીખવાની ક્રિયા જૂનમાં શરૂ થઈ ગઈ હતી, ઓગસ્ટમાં ક્રિયા ચાલુ છે, હજી આગળના સેમેસ્ટરમાં પણ અંગ્રેજી ભણવાનું આવશે. એટલે એ ધ્યાનમાં રાખીને કોઈ શિક્ષક દ્વારા સ્ટુડન્ટને વાક્ય કહેવામાં આવે કે યુ હેવ નોટ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ બિગિનિંગ ઓફ ધ ટર્મ. સિન્સ એટલે કે પરફેક્ટ કહી દીધું કે ટર્મની સત્રની શરૂઆતથી તું ઇંગ્લિશ અથવા અંગ્રેજી શીખી રહ્યો નથી.
તો મિત્ર આ થઈ ગયું નેગેટિવ સેન્ટેન્સ. ત્યારબાદ આપણે વાત કરીએ, સી હેઝ નોટ બીન નીટિંગ અ સ્વેટર ફોર 3 hours. હવે KNITTING, નીટિંગ એટલે કે ગૂંથવું. એવું વાક્યમાં કહેવામાં આવેલું છે કે સી હેઝ નોટ બીન નીટિંગ એ સ્વેટર. તેણી પરફેક્ટ સમયગાળો આપણે કહી દો 3 hours, એટલે કે 3 કલાકથી સ્વેટર ગૂંથી રહી નથી. નોટ કહી દો એટલે નેગેટિવ કહી દીધું આપણને કે તેણી 2 hours અથવા 3 hours સ્વેટર ગૂંથી રહી નથી. તો એકદમ સિમ્પલ છે કે તેમાં હેવ ને બદલે હેઝ આવી ગયું, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. નોટ મૂક્યું છે વાક્યમાં, બીન મૂક્યું છે અને ક્રિયાપદનું V4 એટલે કે ING વાળું રૂપ મૂકેલું છે. વાક્યમાં ઓળખ દર્શક શબ્દો તરીકે ફોર શબ્દ આવ્યો અને 3 hours 3 કલાકથી એ સમયગાળો દર્શાવે છે. ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ લઈએ નેગેટિવનું. સ્ટુડન્ટ હેઝ નોટ બીન રીડિંગ ધીસ નોવેલ ફોર એ લોંગ ટાઈમ. ફોર અ લોંગ ટાઈમ એટલે કે ઘણો સમયથી. વિદ્યાર્થી છે એ આ નોવેલ એટલે કે નવલિકા અથવા નવલકથા ઘણો સમયથી વાંચી રહ્યો નથી. નેગેટિવમાં આપણે લીધું, આગળ વાત કરીએ એમ કે નોટ એડ કરી દીધું એટલે કે નકાર થઈ ગયો. તો મિત્રો આ બધા એક્ઝામ્પલ નોટવાળા છે, તેમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે વાક્ય આપેલું હોય છે તેમાં હેવ હેઝ પછી નોટ આવી જાય તો એ સ્ટ્રક્ચર બની જાય છે નેગેટિવ. માત્ર હકારમાં અને નકારમાં એટલો જ ડિફરન્સ છે કે હકારમાં આપણે નોટ નથી મૂકતા અને નકારમાં ક્રિયાપદ પછી એટલે કે હેવેઝ પછી નોટ મૂકી દઈએ છીએ. હેવન્ટ અને હેઝન્ટ પણ તમે કહી શકો. ત્યારબાદ મિત્રો આપણે લાસ્ટ સ્ટ્રક્ચર જોઈએ, જેને આપણે પ્રશ્નાર્થ કહેવાય. પ્રશ્નાર્થ સ્ટ્રક્ચર તમારે મિત્રો ખાસ યાદ રાખવાની છે કે 100% બોર્ડની અંદર WH ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે અને તમારે ડ્યુરેશન ઓફ ટાઈમ નામના ફંક્શનમાં પણ આ ખૂબ જરૂરી છે. તો આ સ્ટ્રક્ચર સમજતા પહેલાં આપણે ખાસ યાદ રાખી લઈએ કે હકાર અને નકારમાં હેવ અને હેઝનો ઉપયોગ જે રીતે થયો તેના કરતાં થોડો અલગ રીતે આનો ઉપયોગ થશે. આ પ્રકારના વાક્યોમાં હેવેઝ છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે. જો સાદું વાક્ય હોય તો WH વાળું હોય તો તેમાં અલગ વર્ડ પણ આવી શકે. હેવેઝ પહેલાં મૂકી દેવાનું છે, ત્યારબાદ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. જો ગુજરાતી તરીકે જણાવીએ તો પહેલાં હેવેઝ, પછી આવશે કર્તા પ્લસ બીન આવશે, પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવશે, પછી કર્મ આવશે, પછી અન્ય શબ્દો આવશે અને લાસ્ટમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. જો હેવેઝની સાથે બીજો વર્ડ જોડાયેલો હોય એટલે કે પ્રશ્નદર્શક શબ્દ આપ્યો હોય જેમ કે સિન્સ વેન, તો તે હેવેઝની આપણે આગળ એડ કરી દઈશું. જેમ કે પહેલા એક્ઝામ્પલમાં આપણે આપેલું છે. જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ, સિન્સ વેન. મિત્રો સિન્સ વેન છે એ સમયદર્શક એક WH વર્ડ છે. સિન્સ વેન હેઝ મિસ્ટર પટેલ બીન ટીચિંગ ઇન ધીસ સ્કૂલ. એટલે કે મિસ્ટર પટેલ છે કોઈ શાળામાં કાર્ય કરી રહ્યા છે, જોબ કરી રહ્યા છે, તો તેને પૂછવામાં આવે છે કે કોઈને પૂછવામાં આવે છે કે કેટલા સમયથી મિસ્ટર પટેલ છે એ આ શાળામાં ઇંગ્લિશ ટીચિંગ કરાવી રહ્યા છે. તો સિન્સ વેન છે એ ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે. ખાસ યાદ રાખવાનું છે, એટલે આપણે એને વાક્યના સ્ટાર્ટિંગમાં મૂકેલું છે. અને આવા શબ્દો પછી હેવ કે હેઝ એટલા માટે મૂક્યું છે કે કર્તા છે ત્રીજો પુરુષ એક વચન છે. જો મિસ્ટર પટેલને બદલે સ્ટુડન્ટ્સ હોત કે કોઈ બહુવચન શબ્દ હોત તો સિન્સ વેન પછી આપણે મૂકત હેવ. એટલે એ પણ ખાસ યાદ રાખવાનું છે કે હેવ હેઝ આપણે શા માટે રિપ્લેસ કરીએ છીએ. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ છે, એમાં હાઉ લોંગ આવે છે. તો હાઉ લોંગમાં પણ તમારે યાદ રાખવાનું છે, ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે. હાઉ લોંગ હેઝ હી. જો અહીંયા હેઝ એટલા માટે મૂકેલું છે, અહીંયા હી આપેલું છે. હાઉ લોંગ હેઝ હી બીન વેઇટિંગ ફોર હિઝ ફ્રેન્ડ. કેટલો સમયથી તે તેના મિત્રની રાહ જોઈ રહ્યો છે. એટલે કે આપણે એવું પણ કહી શકીએ કે ઘણો સમય પહેલાંથી એણે રાહ જોવાની શરૂ કરી હોય, અત્યારમાં હાલમાં રાહ જોઈ રહ્યો હોય અને હજુ પણ રાહ જોવાની શક્યતા હોય, ત્યારે જ આપણે આ પ્રકારનો પ્રશ્ન તેને પૂછી શકીએ. એટલે જ આપણે કીધું કે હાઉ લોંગ હેઝ હી બીન વેઇટિંગ, જેમાં હેવેઝ આવી ગયું, હાઉ લોંગ આવી ગયું, બીન આવી ગયું અને V4 પણ આવી ગયું. ફોર હિઝ ફ્રેન્ડ, ફોર પણ આવી ગયું. નેક્સ્ટ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, લાસ્ટ એક્ઝામ્પલ, હેવ ચિલ્ડ્રન. હવે જો મિત્રો યાદ રાખજો, આ સાદું વાક્ય છે. આગળના બે વાક્ય હતા એ WH વાળા હતા, અહીંયા આપણે હેવ વાળું છે. તો હેવ ચિલ્ડ્રન, અહીંયા હેવ એટલા માટે આવ્યું કે ચિલ્ડ્રન છે એ પ્લુરલ છે. ચિલ્ડ્રનનું બહુવચન નથી થતું, ચિલ્ડ્રન ખુદ બહુવચન છે. ચિલ્ડ્રનનું એક વચન ચાઇલ્ડ થાય છે. હેવ ચિલ્ડ્રન બીન ડાન્સિંગ ફોર 2 hours. તો આપણે એવો અર્થ કરીએ કે શું બાળકો 2 કલાકથી ડાન્સ કરી રહ્યા છે,
એટલે કે ડાન્સ કરવાની ક્રિયા છે એ 2 કલાક પહેલાં શરૂ થઈ હોય, હાલમાં ડાન્સ કરી રહ્યા હોય, હજુ પણ આગળ થોડો સમય અથવા કલાકો ડાન્સ કરવાના હોય, ત્યારે આપણે પ્રશ્નાર્થ આવું વાક્ય બનાવી શકીએ. તો મિત્રો, આ થઈ ગયા હકાર, નકાર અને પ્રશ્નાર્થના 3 સ્વરૂપો આવી ગયા આપણી પાસે. આપણે ફરી પાછું રિપીટ કરી લઈએ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, અથવા બીજું નામ પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પણ કહે છે ઘણા લોકો. તો આમાં આપણે યાદ રાખવાનું છે હેવેઝ પ્લસ બીન પ્લસ V4, આટલું યાદ રાખવાનું છે. અને સિન્સ, ફોર, સિન્સ વેન, હાઉ લોંગ વગેરે આપણે ઓળખદર્શક શબ્દો યાદ રાખી અને આ કાર્ડને આપણે વ્યવસ્થિત રીતે સમજી અને આના મેક્સિમમ એક્ઝામ્પલ બનાવી શકીએ છીએ. પર્ટિક્યુલર આપણે કોઈ પણ એક વર્બ લઈ લઈ, માનો કે આપણે લઈ લઈએ વર્ક, તો વર્ક ઉપરથી આપણે આના આરામથી આપણે 9 વાક્યો બનાવી શકીએ છીએ. વર્ક ઉપરથી 3 હકાર બનાવવાના, 3 નકાર અને 3 પ્રશ્નાર્થ, અલગ અલગ સ્વરૂપે વાક્ય બનાવી શકીએ છીએ. તો મિત્રો, તમારે મેક્સિમમ આ રીતે વાક્યો બનાવવાની કોશિશ કરવી અને પ્રેક્ટિસ કરવી. આ કાર્ડ બહુ સારી રીતે તમને યાદ રહી જશે અને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થાય તેવી શુભેચ્છા સાથે થેન્ક યુ, આભાર.